સક્સેસફુલ થવાની અને આગળ વધવાની કિંમત શું ખબર છે? ફિયર. એવરી ટાઈમ યુ ગ્રો યુ પે ધ પ્રાઇઝ ઇન ફિયર. એવરી ટાઈમ જ્યારે આપણે કોઈ મોટું સાહસ કરતા હોય, વેન યુ આર મેકિંગ અ બિગ મૂવ, સ્ટાર્ટિંગ અ બિઝનેસ, શિફ્ટિંગ સિટીઝ, આસ્કિંગ ફોર અ પ્રમોશન, ચેન્જિંગ જોબ્સ, આ બધા ડોન્ટિંગ ડિસિઝન્સ હોય છે. જ્યારે પણ તમે આવું ડિસિઝન લેવા જાઓ ત્યારે મનમાં એક ડાઉટ થાય, વોટ ઇફ આઈ વિલ ફેલ? હું રેડી છું કે નહીં? સામેવાળો વ્યક્તિ મારું માન રાખશે કે નહીં? હું કરી શકીશ કે નહીં? હું આના માટે બન્યો છું કે નહીં? આ બધા ક્વેશ્ચન છે ને એ ફિયર છે, ડર છે. એનો મતલબ એ નથી કે તમે વીક છો. એનો મતલબ એ છે કે તમે ગ્રો થઈ રહ્યા છો, તમે હવે નેક્સ્ટ સ્ટેજ પર જઈ રહ્યા છો. અને જ્યારે તમે તમારા રૂટીનથી કંઈક અલગ કરવા જાઓ, કંઈ મોટું કરવા જાઓ, તો ડર લાગવાનો જ છે. એટલે આ ડર લાગે છે ને એ ગુડ ન્યૂઝ છે, કારણ કે તમે ગ્રો કરી રહ્યા છો એટલા માટે તમને ડર લાગે છે. એટલે આ ડરથી ક્યારે ડરવું નહીં. ડર ઇઝ અ સાઇન, ઇટ્સ એન અકનોલેજમેન્ટ દેટ યુ આર ગ્રોઈંગ. સી, કમ્ફર્ટ ફીલ્સ સેફ બટ ઇટ સફોકેટ્સ ધી એમ્બિશન. તમારી મહત્વાકાંક્ષાઓને સફોકેટ કરી દેશે તમારું કમ્ફર્ટ. એન્ડ રિસ્ક ફીલ્સ ટેરિફાઈંગ. એનાથી તમારી મહત્વાકાંક્ષાઓ ખીલશે. એટલા માટે જે લોકો અત્યારે આ ફિયરને ફેસ કરી રહ્યા છે ને, એના માટે મને બહુ માન છે. યુ ડુઈંગ સમથિંગ ન્યૂ. એટલા માટે તમને આ ડર લાગે છે. મૂંઝાતા નહીં, થઈ જશે.